માં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરજણ કોટંજીમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજનની તૈયારી। માં જગદંબેની ઉપાસનાની નવલી નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગરબાના ખેલૈયાઓના પણ થનગનાટ કરી રહ્યા છે। ત્યારે કરજણ નગરમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવલી નવરાત્રીનું ભવ્ય આયોજનની તૈયારી જોવા મળી છે। માં ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષથી કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલી કોટંજીમાં સફળતાપૂર્વક આયોજન કરે છે। તેમાં આ વર્ષે પણ ખેલૈયાઓને ગરબે ઘૂમવાની મજા આવે છે અને સગવડ મળી રહે તેવી તૈયારી જોરશોરથી જોવા મળી। માં ચેરિટેબલ ટ્રસ્ટ નવલી નવરાત્રીમાં આ વર્ષે ભરૂચથી કલાવૃંદ આવવાનું છે। આ વર્ષે કરજણ તાલુકાની આસપાસના તમામ ગામડાઓથી આવતી માતા બહેનો દીકરીઓને ગરબે ઘૂમવા માટે એકદમ નિઃશુલ્ક છે, જ્યારે છોકરાઓને 1 દિવસના 100 રૂપિયા લેખે ચૂકવવા પડશે અને 9 દિવસની પાસે લઈ તો માત્ર 500 રૂપિયામાં 9 દિવસ ગરબા રમવાનો લાભ લઈ શકશે। તેમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય સતીશભાઈ નિશાળિયાએ જણાવ્યું હતું। કરજણ ખાતે કરજણ નગરમાં માં અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બીજા વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં કરજણ નગર અને તાલુકાના તમામ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં આ વર્ષે પણ ગરબાની અંદર ઘરમાં રમવા માટે આવવાના હોય, ત્યારે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે કરજણ તાલુકાના તમામ અને નગરના તમામ યુવાનો અહીંયા કામે લાગ્યા છે। અત્યારે ગયા વર્ષે પણ લગભગ 3 થી 4 હજાર લોકો ગરબા અહીંયા રમતા હતા અને આ વર્ષે પણ 5,000 કરતાં પણ વધુ લોકો ગરબા રમવાના હોય, ત્યારે એની તૈયારી રૂપે અહીંયા આજે કામ જોરશોરમાં ચાલી રહ્યું છે। શું આ યુવકોને જે ખેલૈયાઓ આવશે એમની માટે કોઈ પાસની વ્યવસ્થા કેવી? તમામ માતાઓ બહેનો માટે અને દીકરીઓ માટે આ ગરબામાં ફ્રી એન્ટ્રી છે। કોઈની પાસે 1 રૂપિયો પણ લેવાનો નથી અને ફક્ત યુવાનો માટે 1 દિવસના 100 રૂપિયા અને જે 9 દિવસ આવશે એના માટે 500 રૂપિયા યુવાનો માટેની ફી રાખેલી છે। બાકી જોવા માટે અથવા તો અહીંયા ગરબા રમવા માટે જે મહિલાઓ છે એના માટે કોઈ શુલ્ક રાખેલ નથી। આ વખત કયું કલાવૃંદ આવવાનું છે? ભરૂચથી કલાવૃંદ આવવાનું છે, જે વર્ષો પહેલાં અમે રણછોડ પાર્કમાં પણ આ જ કલાવૃંદ આવ્યા હતા અને બહુ સરસ ગરબા અહીંયા રમાડતા હોય છે।